આવનાર બકરી ઈદના તહેવારને અનુલક્ષીને સિટી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવારોની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે। આવનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપી ઝોન 4ના ડીસીબી પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે કરેલું હતું, જેમાં સિટી, કુંભારવાડા, વારસિયા, બાપોદ, હરણી, કારેલીબાગ અને સમા 7 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા। એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરી ઈદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે, કઈ રીતે એલર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે, સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે, તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી। અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કંઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના કરેલી છે।